નમસ્તે દોસ્તો, આજે આપણે ફળકથનમાં થોડા આગળ વધીશું. આપણે અહીંયા એક કુંડલી લીધી છે, ખોખા કુંડલી છે. લગ્ન કુંડલી કયો, જન્મ કુંડલી કયો, જેમાં ગ્રહો મૂક્યા છે અને યજમાનના કંઈ પ્રશ્નો હોય, 2 પ્રશ્ન લીધા છે અને જવાબ. જેમ કે મકર લગ્નની આ કુંડલી છે. પ્રશ્ન છે, શરીર, તંદુરસ્તી, સ્વાસ્થ્ય કેવું રહેશે? કોઈ બી જાતક સમજો કુંડલી લઈને આવ્યું છું, તમને પહેલાં આ પ્રશ્ન કરે છે શરીર તંદુરસ્તી માટે કે કેવું રહેશે એમ. જવાબ છે, લગ્ન શુભ ગ્રહોથી સંબંધિત થવું જોઈએ. પ્રશ્ન પહેલા ભાવનો છે, એટલે આપણે લગ્ન ભાવ ઉપર જ જઈશું. પહેલો ભાવ શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. પછી લગ્નેશ અને આરોગ્યકારક સૂર્ય સારા સ્થાને બેસી શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. લગ્નેશ કેન્દ્ર કે ત્રિકોણમાં હોવો જોઈએ. સાથે સ્વગ્રહી કે ઉષ્ણ થતો હોવો જોઈએ. હવે આપણે જોઈશું લગ્ન શુભ ગ્રહોથી સંબંધિત હોવું જોઈએ. શુભ ગ્રહોથી સંબંધિત હોવું એટલે લગ્ન ભાવમાં શુભ ગ્રહ બેસેલા હોવા જોઈએ અથવા લગ્ન ભાવ પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોવી જોઈએ. જેમ કે ત્યાં મકર લગ્નનો માલિક શનિ 7મા સ્થાને બેસીને લગ્ન ભાવને જોવે છે. શનિ અશુભ ગ્રહ છે, પણ તે લગ્નેશ બી છે. લગ્નેશને અશુભ ગ્રહનો દોષ લાગતો નથી, માટે શનિ 7મી દ્રષ્ટિથી પોતાના ઘરને જ જુએ છે, તે શુભ માનવામાં આવે છે. આગળ ગુરુ 9મી દ્રષ્ટિથી લગ્નને જોવે છે. 5મા ભાવમાં ગુરુ બેઠો છે. 1 2 3 4 5 6 7 8 9. ગુરુ 9મી દ્રષ્ટિથી લગ્નને જોવે છે. ગુરુ શુભ ગ્રહ છે અને શુભ ગ્રહ લગ્ન ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે લગ્ન ભાવ શુભ ગ્રહથી સંબંધિત થયો. લગ્નેશની 7મી દ્રષ્ટિ પહેલા ભાવ પર, તે બી શુભ સંબંધિત થયું પહેલું લગ્નનું ભાવ. પછી લગ્નેશ અને આરોગ્યનો કારક સારા સ્થાને બેસીને શુભ ગ્રહથી સંબંધિત થયો. લગ્નેશ કેન્દ્રમાં છે. પહેલો ભાવ, ચોથો ભાવ, 7મો ભાવ અને 10મો ભાવ એક કેન્દ્ર સ્થાન છે. આજે વચ્ચેના જે સ્થાન છે ને કેન્દ્ર સ્થાન. તો લગ્નેશ પોતે સારા સ્થાનમાં જ બેઠો છે, કેન્દ્રમાં બેઠો છે. અને આરોગ્યનો કારક સૂર્ય એ બી 10મા ભાવમાં બેઠો છે, તે બી કેન્દ્રમાં બેઠો છે. એટલે લગ્નેશ અને આરોગ્યનો કારક શુભ સ્થાને બેસીને શુભ ગ્રહથી સંબંધિત થવા જોઈએ. તો કોઈ બી શુભ ગ્રહની દ્રષ્ટિ લગ્નેશ ઉપર બી નથી અને આરોગ્યના કારક સૂર્ય ઉપર પણ નથી, પણ શુભ સ્થાનમાં બેઠા છે સૂર્ય અને લગ્નેશ શનિ. અને કેન્દ્ર ત્રિકોણમાં સ્થાને હોવા જોઈએ, સ્વગ્રહીને ઉષ્ણા થતા જોઈએ. હા, તો કેન્દ્રના સ્થાનમાં છે એટલે શુભ બને છે ફળ આપવા માટે. જેમ કે પહેલા સ્થાનમાં ગુરુની દ્રષ્ટિ છે, માટે અહીંયા પહેલો જે પ્રશ્ન આવશે તેમાં આ જાતકની શરીર, તંદુરસ્તી, આરોગ્ય, સ્વાસ્થ્ય સારું રહેશે તેમ કહેવાશે. કેમ? એના જવાબમાં લગ્ન શુક્રથી, એક તો ગુરુથી 9મી દ્રષ્ટિથી સંબંધિત થયો. લગ્નેશની પોતાની દ્રષ્ટિ પોતાના ઘર ઉપર છે, તે બી શુભ થયું. આરોગ્યકારક સૂર્ય પોતે કેન્દ્ર સ્થાનમાં બેઠો છે, તે બી શુભ થયું. લગ્નેશ પોતે બી 7મા ભાવમાં કેન્દ્ર ભાવમાં બેઠો છે, તે પણ શુભ થયું. માટે આ જાતકનું આરોગ્ય સારું રહેશે તેમ તમારા આ પ્રશ્નનો જવાબ થશે.
આ રીતે તમારે જવાબ આપવાનો રહેશે અને આ રીતે ફળકથન જોવાનું રહેશે. કેમ કે શરીર તંદુરસ્તી એ છે પહેલા ભાવનો પ્રશ્ન છે, માટે આપણે પહેલા ભાવ ઉપર જોયું. લગ્નેશને જોયો, પહેલું ભાવ શુભ્રથી સંબંધિત છે તે જોયું. લગ્નેશ પોતે સારા સ્થાનમાં બેઠો છે, કેન્દ્ર સ્થાનમાં બેઠો છે તે જોયું. આરોગ્યકારક સૂર્ય બી સારા સ્થાને એટલે એ બી કેન્દ્ર સ્થાનમાં બેઠો છે 10મા સ્થાને, તે બી શુભ થયું. માટે આ જાતકની તંદુરસ્તી સારામાં સારી રહેશે. બીજો પ્રશ્ન, જાતકના ચહેરાનો દેખાવ કેવો હશે? હવે આ પ્રશ્ન જે છે એ બી પહેલા ભાવનો છે. જાતકનો ચહેરાનો દેખાવ કેવો હશે એ બી આપણે પહેલા ભાવનો જ પ્રશ્ન છે. તેમાં પહેલું સ્થાન બળવાન હોવું જોઈએ, શુભ ગ્રહો લગ્નમાં હોવા જોઈએ અથવા શુભ ગ્રહોથી લગ્ન દ્રષ્ટ હોવું જોઈએ. ચંદ્ર અને શુક્રનો સંબંધ લગ્ન અથવા લગ્ન સાથે હોવો જોઈએ. ચંદ્ર, શુક્ર અને લગ્નેશ પાપ ગ્રહથી સંબંધિત ના થવા જોઈએ, અશુભ સ્થાનમાં ન આવવા જોઈએ. હવે આ સવાલનો બી આપણે જવાબ જોઈશું. પહેલું સ્થાન બળવાન હોવું જોઈએ, તો પહેલા સ્થાનમાં કોઈ ગ્રહ નથી તો બળવાન જ છે. પહેલા સ્થાનમાં કોઈ અશુભ ગ્રહ નથી બેઠા એટલે પહેલું સ્થાન બળવાન છે. શુભ ગ્રહો લગ્નમાં હોવા જોઈએ. શુભ ગ્રહો લગ્નમાં નથી પણ શુભ ગ્રહની દ્રષ્ટિ છે, ગુરુની દ્રષ્ટિ છે, 9મી દ્રષ્ટિ પહેલા ભાવમાં છે. શુભ ગ્રહની દ્રષ્ટિ પહેલા ભાવમાં છે, લગ્ન દ્રષ્ટ હોવું જોઈએ શુભ ગ્રહથી, તો એ ગુરુથી દ્રષ્ટ છે. હવે ચંદ્ર અને શુક્રનો સંબંધ અથવા લગ્ન સાથે હોવો જોઈએ. હવે ચંદ્ર પોતે 8મા સ્થાનમાં બેઠો છે, તેનો સંબંધ લગ્ન સાથે કાંઈ નથી. શુક્ર પોતે 12મા ભાવમાં બેઠો છે, તેનો સંબંધ બી લગ્ન સાથે કાંઈ નથી. ચંદ્ર અને શુક્રને લગ્ન પાપ ગ્રહથી સંબંધિત ના હોવા જોઈએ, અશુભ સ્થાનમાં ન હોવા જોઈએ. હા, લગ્નેશ પોતે 7મા સ્થાનમાં બેઠો છે, જે કેન્દ્રનું સ્થાન છે, સારું સ્થાન છે. ચંદ્ર અને શુક્ર અશુભ સ્થાનમાં છે, જેમ કે કેન્દ્ર સ્થાન, ત્રિકોણ સ્થાન અને 6, 8 અને 12 એ અશુભ સ્થાન છે, ખાડાના સ્થાન છે. માટે ચંદ્ર 8મા સ્થાનમાં બેઠો છે, શુક્ર 12મા સ્થાનમાં બેઠો છે, તે પોતે અશુભ સ્થાનમાં આવી ગયા. માટે તમારે ચંદ્ર અને શુક્ર અશુભ સ્થાનમાં ગયા, તેથી આ જાતકના ચહેરાનો દેખાવ એટલો સારો નહીં હોઈ શકે. કેમ કે આપણે ચહેરાના દેખાવ માટે ચંદ્ર અને શુક્રને લીધો છે. જો ચંદ્ર અને શુક્ર ગ્રહ સારા સ્થાને બેઠા હોત તો આ જાતકનો ચહેરો સારો હોત, મતલબ દેખાવે બહુ સ્માર્ટ હોત, બહુ ગોરો હોત, અતિ ફેર હોત, દેખાવમાં એકદમ સ્માર્ટ દેખાત. પણ ચંદ્ર પોતે સિંહ રાશિમાં છે, 8મા સ્થાને છે એટલે અશુભ સ્થાનમાં ગયો. શુક્ર 12મા સ્થાનમાં ધનુ રાશિમાં શુભ ગ્રહની રાશિમાં, પણ તે 12મા સ્થાનમાં ગયો. અશુભ સ્થાનમાં ન હોવા જોઈએ તો અશુભ સ્થાનમાં છે. માટે આ જાતકનો ચહેરો એટલો દેખાવે સુંદર નહીં હોય. આ રીતે બીજા પ્રશ્નનો જવાબ તમે આપી શકો. પહેલું સ્થાન બળવાન હોવું જોઈએ, શુભ ગ્રહો લગ્નમાં હોવા જોઈએ અથવા શુભ ગ્રહોથી સંબંધિત હોવા જોઈએ. પહેલા સ્થાનનો બીજા પ્રશ્નના જવાબમાં ખાલી એક જ જવાબ આવે છે અને બીજા 2 જવાબ જે છે એ અશુભમાં આવે છે. માટે આ જાતકનો દેખાવ એટલો સુંદર નહીં હોય.
એટલું સ્માર્ટ નહીં હોય. કેમ કે આના જવાબમાં આપણે 3 જવાબ આપ્યા છે, એમાંથી એક જ જવાબ બરાબર આવે છે. અને ચંદ્ર અને શુક્ર અશુભ સ્થાનમાં ગયા હોવાથી, અશુભ સ્થાનમાં ન હોવા જોઈએ તો અશુભ સ્થાનમાં ગયા હોવાથી આ જાતકનો ચહેરો એટલો બરાબર નહીં હોય, દેખાવડો નહીં હોય. શનિ લગ્નેશ છે, એની પોતાની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ લગ્ન ભાવ ઉપર પડે છે. શનિના હિસાબે જોઈએ તો શનિનો દેખાવ થોડો ગૌરંગી એવો આપે. માટે જાતકનો ચહેરાનો દેખાવ મધ્યમ હોય તે રીતનું તમે ફળકથન यहाँ કરી શકો. તમે એકદમ એમ ના કહી શકો કે દેખાવ આપણે બહુ સુંદર હશે. આ રીતે પહેલા સ્થાનમાં આપણે 2 પ્રશ્ન લીધા અને બંને પ્રશ્નના જવાબ બી અહીંયા લખ્યા છે. આ જવાબ પ્રમાણે તમારે દરેકને કુંડલીમાં જવાબ આપવા પડશે. આ 2 સવાલના જવાબ આ રીતે તમે આપી શકો. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.